લાગે છે? ખબર નહીં યાર, જો ને 1 મિનિટ ઉપર. હા, તમે શું કહેતા હતા? આજે સવારે આવતો તો ને તો એક કૂતરું. આ દર 3 મહિને છે ને કાકી ઇયરફોન બગડી જ જાય છે, મને એવું લાગે છે. અરે તું હવે 1 મિનિટ ચૂપ રે, મને આ કૂતરાની વાત સાંભળી લેવા દે. હે, શું? હું બોલી તું? કૂતરાની વાત સાંભળી લેવા દે એમ. એટલે શું એટલે? શું થયું કાકા તમને? ના એમ નહીં, આ શું બોલી? કૂતરાની વાત સાંભળી લેવા દે એમ. એટલે શું થયું? શું? લા તું ના સમજી? શું ના વળી? શું થયું કાકા? ના મેં આ શું બોલી? કૂતરાની વાત સાંભળી લેવા દે એટલે શું? એટલે એ જ કે તમે કોઈ કૂતરાની હમણાં વાત કરતા હતા ને એ પતાવી દો એમ. સાચે તું એ રીતે એ સેન્સમાં બોલી? હા વળી, કેમ તમે શું સમજ્યા? હું મોટા મોટા માણસો જયારે ઘરમાં લાઈટ નથી ને ત્યારે ફનસ સળગાઈને વાંચતા હતા, મીણબત્તીમાં વાંચતા હતા, સ્ટ્રીટ લાઈટ નીચે વાંચતા હતા. એ તો હવાર રખડી કાય તો શું કરવાનું? દિવસે વાંચી કાઢવું જોઈએ ને, આ બધું આવું બધું ના કરવું પડે પછી. એટલે કાકા આ તો એકદમ અને આ વસ્તુ બંનેને થાય. ઓકે, હાલી આવે. તું મને પેલા એ પૂછવું છે મારે તને કે આ જો તું દરેક SMS મને 2 વાર કેમ મોકલે? ઓલવેઝ સેમ મેસેજ તું મને 2 વાર મોકલે છે. એ તો એટલા માટે કેમ કે તમે કદાચ એક મેસેજ કોઈને ફોરવર્ડ કરી દો તો પછી બીજો મેસેજ તમારી પાસે તો રહે ને. બોલો હવે આની બુદ્ધિ જયારે વહેંચતા હતા ભગવાન ત્યારે તું શું એટલે ભેંસની પૂંછડી પકડીને નદી ક્રોસ કરતી હતી? હાય માં, હું તો ગાંડી થઈ જઈ. મારે એ જોઈએ છે. એટલે બીજું શું જોઈએ તારે? અવાજ કાઢ, ચાલ. પૈસે की કોઈ કમી નહીં હે. અરે તું જે રસ્તે જઈશ ત્યાં 100 ની નોટો બિછાવી દઈશ અને તું ચાલી જઈશ પછી બધી પાછી ઉઠાવી લઈશ. लड़के की जब शादी होती है तो वो इसलिए खुश रहता है कि उसको दुल्हन मिलने वाली है. साले बाराती किस खुशी में इतना नाचते हैं? જરા દોસ્તારો જો તમારા કેટલા આગળ નીકળી ગયા છે. કોણ આગળ નીકળી ગયો? કોણ? જેને લલ્લુ લલ્લુ કહેતા હતા ને એ લલિત કરોડપતિ બની ગયો. એ રેવા દેજે, લલિત ચોર છે. એ ચોર છે. શેર બજારમાં કાળા ધોળા કરીને લલિતે પૈસા બનાવે, સમજી? અરે જે હોય તે, હા. એની વાઈફ માટે એણે મર્સિડીઝ લીધી. મર્સિડીઝ? તમે શું કર્યું? અરે પણ હું લલિતની વાઈફ માટે શું કામ કઈ કરું યાર? અને જો સાંભળ, તને વાંધો ન હોય ને તો મને પણ વાંધો નથી. એકવાર લલિતની વાઈફે મને આંખ પણ મારી હતી. શું થાય તને અરે યાર? મારે માટે શું કર્યું? એટલે પણ તો સાલી વાક્ય આખા બોલ ને યાર. બોલો. અડધું અડધું બોલે. શું કર્યું? કેટલો ઉત્સાહમાં આવી ગયો યાર. હા. જરા દોસ્તારો જો તમારા કેટલા આગળ નીકળી ગયા છે. કોણ આગળ નીકળી ગયો? કોણ? જેને લલ્લુ લલ્લુ કહેતા હતા ને એ લલિત કરોડપતિ બની ગયો. એ રેવા દેજે, લલિત ચોર છે. એ ચોર છે. શેર બજારમાં કાળા ધોળા કરીને લલિતે પૈસા બનાવે, સમજી? અરે જે હોય તે, હા. એની વાઈફ માટે એણે મર્સિડીઝ લીધી. મર્સિડીઝ? તમે શું કર્યું? અરે પણ હું લલિતની વાઈફ માટે શું કામ કઈ કરું યાર? અને જો સાંભળ, તને વાંધો ન હોય ને તો મને પણ વાંધો નથી. એકવાર લલિતની વાઈફે મને આંખ પણ મારી હતી. શું થાય તને અરે યાર? મારે માટે શું કર્યું? એટલે પણ તો સાલી વાક્ય આખા બોલ ને યાર. બોલો. અડધું અડધું બોલે. શું કર્યું? કેટલો ઉત્સાહમાં આવી ગયો યાર. હા. હેલો. हेलो, केम છો? હા બોલ બોલ. બસ આ તો ખાલી પેલું તમને યાદ કરાવવા માટે જ ફોન કર્યો છે કે પેલી નેલ પોલિશ લેતા આવજો. એના માટે ફોન કર્યો? એક સાદો WhatsApp મેસેજ છોડી દીધો હોય તો? અરે બાને વાત થઈ જાય હવે, કેમ કે સાંજે હું જવાની છું ને લગનમાં. હા લેતો આવીશ લી હવે. શું કહો છો કાકી? ઠંડી કેવી? અરે બાપરે, જો ને હવે ચાલુ થઈ છે મસ્ત. ગમે ત્યારે વરસાદ પડી જાય છે કાકી, સાચવજો. હા યાર, જો ને કેવો પડી જાય છે. અરે બાપરે. મેં તો છે ને એ દિવસે અડદિયા બનાવવા માટે ઘીનો તાવડો મૂક્યો, ત્યાં એકદમ વરસાદ ચાલુ થયો તો અડદિયાની જગ્યાએ સીધા ભજીયા બનાવી દીધા. વાહ. 60-65 કિલો બને એના માપ પ્રમાણે. ચૂપ રહો હવે. બ્યુટીફુલ. કાકી કંઈક કહેવા માંગે છે. હા સોરી, કાકી કંઈક કહેવા માંગે છે. હું શું કહું છું કે લગ્નની સિઝનની તૈયારી કેવી છે ભઈલું? બસ જો કાકી, છોકરી જોવાનું ચાલે છે. હનીમૂન પર ક્યાં જઈશ? ખાલી છોકરી જોવાનું ચાલે છે હજુ. હવે હું શાંતિ રાખ ને તું. મારા હનીમૂન નો કિસ્સો એક મને યાદ આવ્યો, એટલું હસવું આવે છે. તારું હનીમૂન એટલે આપણા હનીમૂન નો એમ. એટલે ચોખવટ રાખ ને.